નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડની અંદર. દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના જાહેર કરવામાં આવી છે અને તેની અંદર ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. જો તમે ખેડૂત હોય અને તમે ખેતરની અંદર કપાસની ખેતી કરેલી છે અથવા તો આવનારા સમયની અંદર ટૂંક સમયની અંદર ખેતી કરવાના છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી આપવાના છે કે કપાસની ખેતી આવનારા સમયની અંદર કરનાર ખેડૂતો અથવા તો હાલ જેમને ખેતી કરી છે તેમને સરકાર દ્વારા 14,000 થી 27,000 સુધીની સહાય છે તે આપવાની ફોર્મની શરૂઆત થઈ ચૂકી છે. તો ક્યારે ફોર્મ ભરાશે? હાલ મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. કઈ છેલ્લી તારીખ છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કેટલા વીઘા સુધીની જમીન હોય તો તમે ફોર્મ ભરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવામાં આવેલી છે. તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડની અંદર ખેડૂતો માટે ખૂબ ઉપયોગી થાય તેવી યોજનાઓની માહિતી લઈને આવતા હોઈએ છીએ. તો દોસ્તો, આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમે ખાસ કરીને ખેડૂત છો તો કયા કાગળિયાની તમારે જરૂર પડશે આ યોજનાનો લાભ લેવા માટે, કઈ છેલ્લી તારીખ છે, કેટલી જમીન હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને કેટલી સહાય છે તે મળવા પાત્ર થશે. 14,000 રૂપિયાથી લઈ અને 27,000 રૂપિયા સુધીની સહાય મળશે. તો આની અંદર તમને કેટલી મળશે એ પહેલા તમે મિત્રો એટલે સુધી વિડીયો જોયો છે તો હવે તમારી પાસે કયા કાગળિયા જોવે તે માહિતી ન હોય તો તમે ફોર્મ ભરી શકશો નહીં. તો આપણે કયા કાગળિયા જોવે તેની વાત આપણે સૌપ્રથમ કરીશું. એ પહેલા તમે જોઈ શકો છો અહીંયા સૌપ્રથમ તમારી પાસે શું હોવું જોઈએ? તો સૌપ્રથમ તમારી પાસે એક તો આધાર કાર્ડ હોવું જોઈએ. આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર તમારો લિંક થયેલો હોવો જોઈએ. જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં. તો ખાસ કરીને આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ. લોકો પાસે અપડેટ નથી તેમને. ત્યાર પછી જમીનની 7/12 અને 8 નકલ. તમારી જમીનની 7/12 હોય છે તેની અંદર તમારું નામ હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી બેંક પાસબુકની જે વ્યક્તિના નામે ફોર્મ ભરવાનું છે તેમનું બેંક પાસબુક હોવી જોઈએ અને એક તો મોબાઈલ હોવો જોઈએ. આટલી માહિતી તમારી પાસે હોય અથવા તો મિત્રો યાદ ન રહે તો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આટલી માહિતી હોય તો તમે ફોર્મ ભરી શકશો. આમાંથી એક પણ ડોક્યુમેન્ટ ઘટતું છે તો ફોર્મ ભરી શકશો નહીં. એમાંય ખાસ કરીને મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ તમારે ફોર્મ ભરવા જાઓ ત્યાં જાતે સાથે લઈ જવાનો રહેશે. ફોર્મ ભરવા માટે હવે આપણે જમીનની વાત કરીએ તો ઓછામાં ઓછી 2.5 વીઘા જમીન હોવી જોઈએ, એટલે કે 0.4 હેક્ટર જેટલી જમીન હશે તો તમે ફોર્મ ભરી શકશો. આનાથી ઓછી જમીન હશે તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો નહીં. વધુમાં વધુ ગમે તેટલી હોય તો હાલે છે, પરંતુ તમને વધુમાં વધુ 2 હેક્ટર દીઠ પૈસા છે તે આપવામાં આવશે. તો 2.5 વીઘા કરતા ઓછી નહીં અને 2 હેક્ટરથી વધુની પૈસા આપવામાં આવશે નહીં. એટલે કે 2 હેક્ટર કરતા વધારે જમીન હોય તો પૈસા આવે છે, પરંતુ 2 હેક્ટરની મર્યાદામાં પૈસા આપવામાં આવશે. કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો આની અંદર 2 યોજના છે. તેની સૌપ્રથમ 14,000 સહાય વાળી યોજના છે, તેનું નામ છે ICM ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. આ યોજનાની અંદર 2 હાર વચ્ચે તમે કપાસનું વાવેતર કરો છો તેની અંદર જો 2 હાર વચ્ચેનું અંતર 3 ફૂટ હોય અને આગળ વાત કરીએ તો કે છોડનું અંતર છે 2 ફૂટ હોય તો આ રીતે વાવેતર કરેલું હોય અથવા તો આવનારા સમયની અંદર જો વાવેતર ઘણી જગ્યાએ નથી થયું તો વાવેતર કરવા માંગતા હોય તો આ રીતે મિત્રો વાવેતર કરવાનું રહેશે તો જ તમને લાભ મળશે. તો ICM જે 2 યોજના છે આઈ ખેડૂત પોર્ટલની અંદર હાલ ફોર્મ શરૂ છે. તેની અંદર ICM ની અંદર તમે ફોર્મ ભરો તો 2 હાર વચ્ચેનું 3 ફૂટનું અને 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર હોય તો તમને 14,000 જેટલી સહાય મળશે. એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. હવે 27,000 રૂપિયા કોને મળશે તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 27,000 વાળી યોજના છે તેમનું નામ છે CST ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી. તેની અંદર 27,000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. આ યોજનામાં 2 હાર વચ્ચેનું અંતર 3 ફૂટ. આગળ મિત્રો આપણે જોઈ યોજના 14,000 વાળી હતી તેની અંદર પણ 2 હાર વચ્ચેનું અંતર 3 ફૂટ હતું, પરંતુ અહીંયા કંઈક અલગ છે અને વાવેતર કરેલું હોવું જોઈએ તો તેનો લાભ મળશે. તેવી રીતે મિત્રો જોઈએ તો કે CST છે તેની અંદર 2 હાર વચ્ચેનું અંતર 3 ફૂટ અને 2 છોડ વચ્ચેનું અંતર 1 ફૂટ હોય તો તમે 27,000 રૂપિયા વાળી સહાય છે તે મળવા પાત્ર થશે. વધુમાં વધુ ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે આપવામાં આવશે. તો ખાસ કરીને દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. MCS ડિજિટલ ગાઈડને મિત્રો સપોર્ટ આપતા રહેજો. અમે તમને ઉપયોગી થાય તેવી નવી યોજનાઓની માહિતી લઈને આવતા હોઈએ છીએ. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે.